Hello students, once again I welcomed all of you on behalf of Shivam Vidyalaya. Today we are going to start our unit number 6, read 1, the blue cross. આપણને એવું થાય કે આ બ્લુ ક્રોસ કેવું નામ છે આપણા આજે લેસનનું, બરાબર? મિત્રો, તમે CID જોતા જ હશો, બરાબર? અને જોવાની મજા પણ આવે. સસ્પેક્ટેડ સિરિયલો એવી ઘણી બધી આપણે જોતા હોઈએ છીએ અને એની મૂવી પણ આપણે જોઈ હોય છે. તો આ લેસન પણ આપણું કંઈક આવું જ છે, બરાબર? સસ્પેક્ટેડ લેસન છે કે જેના મેઇન કેરેક્ટર એ છે વેલેન્ટિન, કે જે પેરિસના ખૂબ જ જાણીતા ફેમસ એવા ડિટેક્ટિવ છે, મીન્સ કે જાસૂસ છે, બરાબર? અને મેઇન કેરેક્ટર છે અને એવો જ એક ફ્રેન્ચનો નોટોરિયસ એવો થીફ છે, ચોર, જેનું નામ છે ફ્લેમ્બો. અને ત્રીજું કેરેક્ટર છે કે પ્રિસ્ટ, મીન્સ કે પાદરીનું, બરાબર? ચર્ચની અંદર ક્રોસ એટલા માટે યુઝ થયું છે કે આપણે જોઈએ છીએ કે જીસસ ઈસુ ખ્રિસ્ત છે, બરાબર? એ ક્રોસ પર પોતાના જીવનને ક્રોસ પર એમને લટકાવી દીધું હતું લોકોના બલિદાન માટે. અને ત્યારથી જ આપણને ખબર છે કે ખ્રિસ્તી લોકો માટે ક્રોસ બહુ પવિત્ર વસ્તુ છે અને તમે જોયું હોય તો એ ગળામાં પહેરે પણ છે, બરાબર? અહીંયા બ્લુ ક્રોસ, બ્લુ મીન્સ નીલમ, બરાબર? નીલમનો જે ક્રોસવર્ડ જે છે એની ઉપર નીલમ લગાવેલું છે. અને એ આ જે પાદરી છે જેનું નામ છે ફાધર બ્રાઉન, એ ફાધર બ્રાઉનથી એ ખોવાઈ જાય છે અને ચર્ચમાંથી આ ક્રોસ, નીલમનું ક્રોસ ખોવાઈ જાય છે. અને એટલા માટે આ ફાધર બ્રાઉને શું કરે છે કે જાણીતા એવા ડિટેક્ટિવ વેલેન્ટિનને આ શોધવાનું તેનું કામ સોંપે છે. અને આપણને ખબર છે કે કોઈ પણ ડિટેક્ટિવ એનું કામ કેવી રીતે કરે, બરાબર? કે એ ઘણીવાર પોતે ચોર બની અને એની સાથે રહે અને ત્યાર પછી લાસ્ટમાં આપણને ખબર પડે કે આ ચોર નહોતો, એ ખરેખર એ ડિટેક્ટિવ હતો, બરાબર? તો એ રીતે અહીંયા પણ આ ફ્લેમ્બોને શોધવાનું કામ વેલેન્ટિન અને ફાધર બ્રાઉન બંને થઈને કરે છે. અને ફ્લેમ્બો જે છે એ પાદરી બનીને લંડનની અંદર પાદરી બનીને ત્યાં હોય છે. એટલા માટે ફાધર બ્રાઉન અને વેલેન્ટિન બંને એને શોધવા માટે લંડન આવે છે અને ત્યાંથી એ કેવી રીતે શોધે છે એની સરસ સ્ટોરી આપણને આ લેસનની અંદર આપેલી છે. સસ્પેક્ટેડ છે એટલે જ્યારે સ્ટોરી સાંભળીશું, મીન્સ કે જ્યારે આપણે લેસનની ચર્ચા કરીશું ત્યારે જ એને સમજવામાં વધારે મજા આવશે કે શું થાય છે, બરાબર? શોર્ટમાં સ્ટોરી મેં તમને કહી છે. આગળની સ્ટોરી મીન્સ કે કેવી રીતે એને પકડે છે અને પકડી લે છે અને છેલ્લે ફ્લેમ્બોને ખબર પડે છે, મીન્સ કે કેવી રીતે તમે જો કોઈને જાસૂસ કેવી રીતે કોઈ ચોરને પકડી લે છે એની એક્ટિવિટી અહીંયા તમે જોઈ શકો છો કે કેવી રીતે એની શંકા જાય છે, બરાબર? સસ્પેક્ટેડ કેવી રીતે થાય છે અને પછી એને કેવી રીતે ખબર પડે છે કે મારી સાથે જ જે પાદરી રહેલો છે એ પાદરી નથી પણ એ કોણ છે? ફ્લેમ્બો છે. અને છેલ્લે ફ્લેમ્બો સ્વીકારે છે કે પોતે જ ફ્લેમ્બો છે અને ત્યાર પછી તેને ખબર પડી જાય છે કે મીન્સ કે મેં જે કર્યું છે એ ખોટું કર્યું છે અને એક્સેપ્ટ કરી લે છે. અને એની સ્ટોરી મીન્સ કે અહીંયા આપણને આપેલી છે. સો લેટ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 6, રીડ 1, ધ બ્લુ ક્રોસ. વેલેન્ટિન, અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. વેલેન્ટિન જે છે એ ફેમસ મીન્સ કે જાણીતો પેરિસનો એક ડિટેક્ટિવ મીન્સ જાસૂસ છે. પેરિસનો એક જાણીતો જાસૂસ છે. કમ્સ ટુ લંડન, કે જે લંડન આવ્યો છે. ઓન ધ ટ્રેલ ઓફ નો અર્થ થાય છે ફ્રેઝિસ છે કે જેનો અર્થ થાય છે પીછો કરવો. કોનો પીછો કરતા ઓફ એન ઇક્વલી નોટોરિયસ મીન્સ કુખ્યાત, મીન્સ કે જે ખરાબ કર્મોમાં જાણીતો હોય, ખરાબ કાર્યો કરવામાં જે જાણીતો થયો હોય. જો અહીંયા બે વસ્તુ છે કે અ ફેમસ
નું ઓપોઝિટ પૂછાય તો ફેમસ મીન્સ પ્રખ્યાત અને તેનું ઓપોઝિટ આવશે નોટોરિયસ મીન્સ કુખ્યાત. બરાબર, તો એ ધ્યાન રાખશો. ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. શું કહે છે કે ફ્રેન્ચ ફેમસ કુખ્યાત એવા ફ્રેન્ચના ખરાબ કર્મોથી જાણીતા એવા ફ્રેન્ચનો થીફ ચોર ફ્લેમ્બોનો પીછો કરવા માટે તે ક્યાં આવે છે? લંડન આવે છે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. આ વેલેન્ટિન જે છે એ જાસૂસ છે અને આપણે ઘણી બધી સિરિયલમાં પણ જોયું છે કે જાસૂસ શું કરે કે નાની નાની બાબતો હોય છે, સ્મોલેસ્ટ ડિટેલ્સ મીન્સ કે નાની નાની જે માહિતી હોય એને પણ કેવી રીતે ખૂબ જ ક્લેવરલી મીન્સ કે ખૂબ જ હોશિયારીપૂર્વક, ચતુરાઈપૂર્વક તેને ધ્યાનમાં લે છે. હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી. એક્સ્ટ્રાઓર્ડિનરી મીન્સ અસામાન્ય, એબિલિટી મીન્સ ક્ષમતા. કે તે કેવો હોય છે? વેલેન્ટિન જે પેરિશિયન ડિટેક્ટિવ જે છે એનામાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી છે મીન્સ કે તેનામાં અસામાન્ય ક્ષમતા છે ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. કે જે ગુનેગારને તેઓ શોધતા હતા. બરાબર, ક્રિમિનલ મીન્સ ગુનેગારને જે શોધતા હતા એ ગુનેગારના પાત્રની અંદર મીન્સ કે એની સ્થિતિમાં પોતે બંધ બેસીને તેની તપાસ કરવાની અસાધારણ ક્ષમતા, અસામાન્ય ક્ષમતા આ વેલેન્ટિનમાં રહેલી છે. બરાબર, કે વેલેન્ટિન જે છે એ શું કરે? આપણે ઘણી બધી એવી સિરિયલ જોયેલી છે. બરાબર, CIDને એની અંદર કે જેની અંદર કેવું થાય છે કે જાસૂસ પોતે, ડિટેક્ટિવ પોતે જ શું કરે કે ગુનેગાર બની જાય અને એ જ રીતે એની જોડે રહે અને બધી ઇન્ફોર્મેશન મેળવે અને સાચી માહિતી મળ્યા પછી જ્યારે આપણને ખબર પડે કે ખરેખર પોતે જ જાસૂસ હતો અને તેને એ રીતે શોધે છે. આપણે ઘણી બધી મૂવીમાં પણ જોયેલું છે. તો આ વેલેન્ટિન પણ માં આ ટાઈપની ક્ષમતા, અસાધારણ ક્ષમતા મીન્સ કે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી તેની પાસે હતી. થેન્ક્સ ટુ ધીસ સેન્સ વેલેન્ટિન notices a series of very strange clues left behind by a couple old priests. શું કહે છે કે થેન્ક્સ ટુ ધીસ સેન્સ અને તેની આ સેન્સ માટે આભાર માને છે કે વેલેન્ટાઇન નોટિસીસ મીન્સ કે વેલેન્ટાઇને ધ્યાન દોર્યું, એને એવું નોટિસ કર્યું અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ. સિરીઝ મીન્સ શ્રેણી કે ઓફ વેરી એની આ શ્રેણીની અંદર ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ. સ્ટ્રેન્જ ક્લૂઝનો અર્થ થાય છે, સ્ટ્રેન્જ મીન્સ વિચિત્ર અને ક્લૂઝ મીન્સ કડી. લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રીસ્ટ. શું કહે છે કે આ જે વિચિત્ર કડી જે છે એ શું કર્યું? વેલેન્ટાઇને નોટિસ કર્યું કે એની જે સિરીઝ છે એની વિચિત્ર કડી લેફ્ટ એ લીવનું ભૂતકાળનું રૂપ છે. તો લેફ્ટ મીન્સ કે છોડી દેવું. બરાબર, તો બિહાઇન્ડ એની પાછળ છોડી ગયા હતા બાય અ કપલ ઓલ્ડ પ્રીસ્ટ. કપલ મીન્સ જોડી, ઓલ્ડ પ્રીસ્ટનો અર્થ થાય છે પાદરીઓ, કે વૃદ્ધ પાદરીઓની જોડ મીન્સ કે બે જ પાદરીઓ જે આ વિચિત્ર કડી જે છોડી ગયા હતા એની સિરીઝની અંદર, એની શ્રેણીની અંદર, તેમાં તેને આ વેલેન્ટાઇને ધ્યાન પર લીધું. બરાબર, હવે અહીંયા આપણને એવું થાય કે આ બે એક જ પાદરીની વાત હતી અને બે કેમ લખ્યું છે? તો આ બેમાંથી એક પાદરી આ ફ્લેમ્બો બનેલો છે. બરાબર, અને એ ફ્લેમ્બો બનીને તેને શું કર્યું છે? આ બ્લુ ક્રોસની ચોરી કરેલી છે અને તેને શોધવા માટે આ વેલેન્ટિન અને પાદરી બંને તેને શોધવા માટેનું આ પ્લાનિંગ કરેલો છે અને એનું કામ આ વેલેન્ટિનને આપેલું છે. બરાબર, તો એટલે અહીંયા બે પાદરી બતાવેલા છે, એમાંનો એક છે ફ્લેમ્બો, યાદ રાખજો. એઝ અ રિઝલ્ટ he manages to follow Flambeau's trail
અરાઉન્ડ લંડન. એઝ અ રિઝલ્ટ અને પરિણામે તેમણે શું કર્યું કે તેને મેનેજ કર્યું. મીન્સ કે તેને એવી રીતે ગોઠવણી કરી ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ મીન્સ રસ્તો. મીન્સ કે ફ્લેમ્બોનો આ રીતે રસ્તો તે શોધતા અરાઉન્ડ આખા લંડનની અંદર શોધવા માટે તે આવી પહોંચ્યો છે. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, કે જ્યારે તે એકદમ શાંત રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે, હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. જો ત્યારે તે સાકરના વાડકામાંથી મીન્સ કે સાકરનો જે બાઉલ પડ્યો હોય છે એમાંથી તે ફાઇન્ડ સોલ્ટ મીન્સ કે તે મીઠું શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. મીન્સ કે આપણને એવું લાગે કે તદ્દન અશક્ય લાગતી બાબતોની પણ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરતો હોય છે, કે એમાં સાકરના વાટકાની અંદર પણ જાણે મીઠું હોય એ રીતે તે એવું શોધતો હોય એવું કરતો હોય છે. ધ વેટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ. અને સસ્પેક્ટ્સ મીન્સ શંકા જવી કે શક થવું. વન ઓફ ધ ટુ, આ બેમાંથી એક ઉપર આ વેટર મીન્સ કે રેસ્ટોરન્ટના વેટરને પણ શું થયું, શંકા ગઈ કે આ બેમાંથી એક. આગળ જોઈએ. ઓલ્ડ પ્રીસ્ટ્સ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે, કે છે કે આમાંથી જે એક જે પાદરી છે એ આની પહેલાં મીન્સ કે સવારે આ દિવસના સવારમાં તે દિવસના વહેલી સવારે ત્યાં આવી ગયો હતો એવું આ જે તે રેસ્ટોરન્ટનો જે વેટર છે તેને એવું શંકા જાય છે. વન ઓફ ધ પ્રેસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. અને એક આ જે પાદરી હતો એને સ્પ્લેશ મીન્સ ઢોળવું, કે એમાંથી એક જે પાદરી હતો એને શું કર્યું, રેસ્ટોરન્ટની દિવાલ પર આ સૂપ ઢોળી દીધું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ વાયા માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. શું કહે છે કે વેલેન્ટિને એને ફોલો કરવાનું મીન્સ કે એના માર્ગ ઉપર જ્યાં આગળ આ જે ચોર જે હતો મીન્સ કે ફ્લેમ્બો આ માર્ગ ઉપર એને શું કરતો હતો, વાયા માર્કેટ સ્ટોલ મીન્સ કે ત્યાંથી થઈને માર્કેટ સ્ટોલમાંથી થઈને રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો, કે રેસ્ટોરન્ટની અંદર તેને વિન્ડોનો કાચ તૂટેલો બારીનો કાચ તૂટેલો પણ તેને ત્યાં જોવા મળ્યો. ત્યાં સુધી તે તેનો પીછો કરતો રહ્યો મીન્સ કે તેનો પીછો કરવાનું તેને ચાલુ રાખ્યું. ધ પ્રીસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. અને આ જે પાદરી જે હતો તેને શું કર્યું કે આ માર્કેટ સ્ટોલની અંદર બધા એપલ્સને અપસેટ મીન્સ કે અસ્તવ્યસ્ત કરી નાખતો હતો. એન્ડ હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને આપણે માર્કેટની અંદર જોઈએ છીએ, આપણે મોલની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર એનું પ્રાઇઝનું લેબલ આપણને જોવા મળે છે, તો એને શું કરી નાખતો હતો, એ ઓરેન્જ અને મગફળીના જે પ્રાઇઝના જે લેબલ હતા એ પણ તેને શું કરી દીધા, બદલી નાખતો હતો. એટ ધ અધર રેસ્ટોરન્ટ he had increased the amount on the bill and broken a window deliberately means જાણી જોઈને ને જાણીને શું કરી દેતો હતો, ઇન્ક્રીઝ મીન્સ કે જે એના બિલ હોય એની બિલ અને જાણીને વિન્ડોનો કાચ જે છે એને તોડી નાખ્યો, બારીનો જે કાચ છે એ જાણીને એને તોડી નાખ્યો અને રેસ્ટોરન્ટની અંદર તેના બિલની રકમને પણ તેને શું કરી દીધું, ઇન્ક્રીઝ કરી દીધી મીન્સ કે વધારી દીધી. હવે આ બધું કોણ કરે છે, તો કે એ જે મેઇન જે પાદરી છે ઠીંગણા સરખા એ જ કરે છે, બરાબર. અને એટલે ખબર પડી જાય. હવે જો બંને પાદરી હોય અને એક આવું કરે, આપણે બે મિત્રો હોય અને કદાચ એક મિત્ર આવું કરે તો બીજા મિત્રને ગુસ્સો તો આવે ને,
પણ આ બીજો જે પાદરી છે મીન્સ કે જે ફ્લેમ્બો છે એને સહેજ પણ ગુસ્સો આવતો નથી, મીન્સ કે એ બધું જ ચલવી લે છે. એટલે જે આ મેઇન જે પાદરી છે એમને ખબર પડી જાય, બરાબર, કે જ્યારે આટલું આવું કરતા હોવા છતાં પણ જો કોઈ વ્યક્તિને ગુસ્સો ના આવે તો એ ક્યારે ના આવે, કે એ મીન્સ કે એના ઉપર આપણને શંકા જાય જ, બરાબર. અને એ રીતે પાદરીને ખબર પડી જાય છે કે એની સાથે જે બીજો પાદરી જે છે એ પાદરી નથી પણ કોણ છે, થીફ છે. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લીડ ટુ હેમ્પસ્ટેડ હીથ. શું કહે છે કે ઇવેન્ચ્યુઅલી મીન્સ કે અંતે જે વેલેન્ટિન છે ઇઝ લીડ ટુ મીન્સ દોરી જવું, મીન્સ કે અંતે આ વેલેન્ટિને ક્યાં આવી પહોંચે છે, હેમ્પસ્ટેડ હીથ. હેમ્પસ્ટેડ હીથ એ પ્લેસનું નામ છે, એ જગ્યા ઉપર આ વેલેન્ટિન આવી ચડે છે. There he finds the simple looking priest along with another man. કે ત્યાં આગળ તે એક સિમ્પલ મીન્સ કે એક સામાન્ય માણસ, સાદા દેખાતા એવા માણસ મીન્સ કે એવા પાદરીની સાથે અલોંગ વિથ અનોધર મેન મીન્સ કે એમની સાથે એક બીજો માણસ પણ ત્યાં તે જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ, વેલેન્ટિનને હવે ખાતરી થઈ જાય છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, અને આ જે માણસ છે પાદરી સાથે જે બીજો વ્યક્તિ જે છે એ કોણ છે, ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન અને તેના 2 ઓફિસર્સ મીન્સ કે અધિકારીઓ તેને ફોલો કરે છે, મીન્સ કે તેને અનુસરે છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોવિંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ. ઓવર હિયર મીન્સ કે કાન દઈને સાંભળવું, ધ્યાનથી સાંભળવું, બરાબર. આપણે બેઠા હોય અને ત્યાંથી આપણી આજુબાજુમાં શું વાતચીત થઈ છે, આપણે એ સાઈડ બેઠા હોય આપણે આગળ, પણ કદાચ પાછલી બેન્ચીસ પર શું વાત થઈ છે એને આપણે ધ્યાનથી સાંભળીએ, બરાબર. એ બાજુ સાંભળવા માટે કાન ધરીએ, એને કહેવાય છે ઓવર હિયર. અને અહીંયા તે શું કરે છે, તે બંને વચ્ચેની જે વાતચીત છે એ વાતચીતને શું કરે છે, છુપાઈને સાંભળે છે. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ડ. બ્રો મીન્સ આંખની ઉપરના જે વાળ હોય છે જેને આપણે આઈબ્રો કહીએ છીએ, બરાબર. તો એને સહેજ પણ સ્ટીલ બેન્ડ મીન્સ કે એને સહેજ પણ એન્ડ વિધાઉટ ચેન્જિંગ મીન્સ કે એને વાળ્યા વગર મીન્સ આપણે એને કહીએ કે આઈબ્રો મીન્સ આંખોના ભવા, બરાબર. તો તેના જે ખેંચાયેલા ભવા એને એવા જ રહ્યા અને વિધાઉટ ચેન્જિંગ મીન્સ કે તેનામાં કોઈ ચેન્જ લાવ્યા વગર, બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, અને તેનો ઝાંખો મીન્સ કે અવાજની અંદર પણ સહેજ પણ ફરક લાવ્યા વગર, તેની વાણીની અંદર, તેના અવાજની અંદર ફેન્ટ મીન્સ શેડ મીન્સ કે સહેજ પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બો શેડ, ફ્લેમ્બોએ કહ્યું. ફ્લેમ્બો શું કહે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.